ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। આસ્થા ફાઉન્ડેશનના બાળકોને જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજન પીરસાયું। શહેરના જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટના મોભી જયંતીલાલ જોબનપુત્રાની 25મી પુણ્યતિથિ નિમિત્તે ટ્રસ્ટના સભ્યો અને પરિવારના સ્વજનો દ્વારા મહાવીર 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું। તેમના પૌત્ર અક્ષય જોબનપુત્રાએ જણાવ્યું હતું, નોંધનીય છે કે જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્ય પણ કરવામાં આવે છે। કોના તરફથી જમવાનું છે આ? જયંતીલાલ તરફથી, દીદી તરફથી। થેન્ક યુ। શું છે જમવામાં આવે? રસ છે, ઢોકળા છે, મજા કેવું લાગ્યું? સરસ। જયંતીલાલ પુત્ર દાળ ભાત અને બટાકાનું શાક, ચાવલ, કેરીનો રસ, એટલા કેવું લાગ્યું? ટેસ્ટી, બહુ સરસ લાગ્યું। આજે મારા દાદા જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રાની 25મી એપ્રિલ પુણ્યતિથિ છે, તેના તરફથી જમણવાર રાખવામાં આવેલો છે। શું લાગ્યું છે જમવામાં? જમવામાં રોટલી, દાળ, ભાત, શાક, રસ અને મોહનથાળ। શું નામ તમારું? અક્ષય જોબનપુત્રા। આજે જમણવાર જયંતીલાલ જોબનપુત્ર તરફથી રાખવામાં આવ્યું છે। બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે। આખું ફેમિલી આવ્યા છે જોડે છોકરાઓને જમાડવા માટે, અને જમવામાં રસ છે, દાળ છે, શાક છે, રોટલી, ઈદડા, એ બધી વસ્તુ છે। સરસ જમવામાં આવ્યું છે। કેટલામી પુણ્યતિથિ? આજે 25મી પુણ્યતિથિ છે એમની, એના ફાધરની, એના નિમિત્તે આજે જમણવાર એ લોકોએ રાખ્યું છે। બહુ સરસ, બહુ સરસ, અને આસ્થા ફાઉન્ડેશન એનો ખૂબ ખૂબ આભાર માને છે।